લગ્ન કરી દઉં. આજે આનંદ છે. તો આપણા ખૂનની કેવાયસી ભાઈ, આપણું ખૂન કહેવાય છે. જરા સો વિચાર કરો કે તું ભીલ ભોળીની વાંદરો કદી નહીં આવ્યો પાત્રો હા વાપર પાદર આપણો કા સમાજ જમાનો અપનાવ્યો છે. જો કાયદામાં રહેવું ફાયદામાં થવું અને કાયદામાં નહીં રહેતો ફાયદો બીજા ઉઠાવે. તો આજે અમલીકરણ થવા જઈ રહ્યું છે. આજે આપણા દાહોદ ના લોકલાડીલા ધારાસભ્ય વિશે પેજ આપી ગયા છે અને હરેક કાર્યકર્તા સામાજિક મળ્યા. તો તમે વિચાર કરો, આપણું પગોર માવતેલા તે મેડ બરાબર આપતેલા મેડ, પછી નો બળદ હાથ બળદ ફેરવતેલા પગોર બરાબર કાઢતેલા. તો ગામની અંદર તમે મેડ છે ધાર દડતા હોય કે કઈ કરતા હોય, ગામના સામાજિક કાર્યકર્તા છે, ગામના મેડ છે, પટેલ હોય, તડવી હોય, સરપંચ હોય, આગેવાન. તો તમે મેડ ગામના કેવો તમારા ગામની અંદર આ કામ નહીં થવાતું તે નહીં થાય. તમારા હાથની સત્તા છે, તમારા ગામની સત્તા છે. કેમ આતરો આપણાથી બને સરપંચની ગામનો એક મેડ કહેવાય. બધાનો વાડો લાગીએ છૂટી લેવે ને તો સરપંચ કે મારા ગામની અંદર આ વસ્તુ નહીં થવાતું. ફળેથી એક આદમી નિમિત્ત કરો અને કે ભાઈ આપણા ગામની અંદર રીતિ રિવાજ સામાજિક એક રાખો. આ 5 આંગણા છે, તમારે બીણું અંદર ભેળા થાય ને એક થાય જરૂર ને એકલા કઈ નહીં કામ કરે. એવી રીતે આપણું સામાજિક આજ આપણા બાદ હતા મરી ગયા પણ આપણું ભીલુંનું બંધારણ બન્યું નહીં. પણ આવા નેતા બી આવ્યા ને આપણું કંઈક ધ્યાન મળ્યું ત્યારે આપણું હવે બંધારણમાં રહી. જો આ કાયદો છૂટી ગયો તો ફાયદો બીજા ઉઠાવજે. તો આજનો સમય સંજોગ યોગ તમે હરેક જોડ્યો છે તે સોરીને હંમેશા બેસવી જોઈએ. જે સમાજનું બંધારણ થાય એ પ્રમાણે આપણે વર્તવાનું છે, એ પ્રમાણે આપણે રહેવાનું છે. આ ગામની એકતા, સમાજની એકતા, ગામના આગેવાન વડીલો કરવાની છે. એની માટે ખૂબ સમય સંજોગનો યોગ મળ્યો ને આપણું હગલા ભાઈ 3 જિલ્લાથી ભેગા થયા છે. તો આ નિભાવવાની આપણી જવાબદારી છે. તો એની માટે હું હરેક આવેલા કાર્યકર્તા સામાજિક આગેવાનો વંદન કરું કે આજનું આ કર્તવ્ય નિભાવવા માટે તમારે આજ્ઞા પ્રતિજ્ઞા લેવી પડશે. રામ રામ.